નમસ્કાર, યુગ અભિયાન ટાઈમ્સમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ભાગેશ પવાર. સ્માર્ટ સરકાર, સ્માર્ટ સિટી, સ્માર્ટ મીટર. મારે કેમ આવું કહેવું પડી રહ્યું છે તેના પાછળ ખૂબ મોટું કારણ છે. કારણ કે ગુજરાતની 25 લોકસભા સીટો પર 7 મે ના રોજ જ્યારે મતદાન પૂર્ણ થયું ત્યારબાદ અચાનક જ જે છે સ્માર્ટ મીટરને લઈને ગુજરાતના દરેક જિલ્લાઓમાં જે છે વિરોધ થઈ રહ્યો છે. અને વિરોધ કેમ થઈ રહ્યો છે તેના પાછળ ઘણા બધા કારણો છે. કોઈ પણ પ્રકારની માહિતી આપ્યા વગર જે છે ઘણા બધા વિસ્તારોમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના વિસ્તારોમાં જે છે સરકાર દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા, પરંતુ ત્યારબાદ જે નાગરિકો હતા તેમનું જે રિચાર્જ છે તે વહેલી તકે સમાપ્ત થવા લાગ્યું અને ત્યારે જે પ્રકારે વિરોધ શરૂ થયો. વડોદરા શહેરની વાત કરીએ તો વિવિધ વિસ્તારોના જે લોકો જે છે એમજીવીસીએલની ઓફિસ પર જઈને હોબાળો મચાવવા લાગ્યા. ત્યારે જે આ પૂરો જે કિસ્સો છે તે બહાર આવ્યો, કેવી રીતે રિચાર્જ કરવામાં આવે છે, કેમ જે છે વધારે બેલેન્સ છે તેમનું કાપવામાં આવે છે. ત્યારે આજના આપણા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત છે આપણી સાથે એડવોકેટ ઋષિકાંત શાસ્ત્રી અને સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર. ખૂબ ખૂબ સ્વાગત છે આપ બંનેનું યુગ અભિયાન ટાઈમ્સના વિશેષ કાર્યક્રમમાં. ત્યારે ઋષિકાંતભાઈ, તમારાથી શરૂઆત કરીશ. એક બોલિવૂડમાં એક મૂવી આવ્યું હતું, બત્તી ગુલ મીટર ચાલુ. કદાચ તમે મૂવી જોયું હશે. એક વ્યક્તિનું જે છે લાખો રૂપિયાનું બિલ આવ્યું હતું. ત્યારે આ પ્રકારે જે પ્રકારે જે સામાન્ય નાગરિક છે 2000નું 5000નું રિચાર્જ કરાવે છે સ્માર્ટ મીટર માટે, જ્યાં તેની ઇન્કમ 10 થી 12 હજાર જેટલી હોય, તેનું લાઇટ બિલ અત્યાર સુધી 800 900 1500 રૂપિયા 2 મહિનાનું આવતું હતું. ત્યારે આ પ્રકારે 4 5 હજાર એમનું સ્માર્ટ મીટરના લીધે રિચાર્જ ને પૈસા જો કપાઈ જતા હોય તો કેટલો અન્યાય થઈ રહ્યો છે. એ બાબતે શું કહેશો તમે? જો ખરેખર તો સરકારે આ વસ્તુ માટેના કોઈ નોટિફિકેશન આપ્યા હોય એવું મારા ધ્યાનમાં આવતું નથી, અને આપ્યા બી હશે તો જાહેર જનતા પાસે નોટિફિકેશન પહોંચ્યા નથી. તો આ મીટર લગાવતા પહેલા જનતાને જણાવવાની જરૂર હતી કે અમે ફલાણી તારીખથી આ પ્રોગ્રામ ચાલુ કરીશું અને ફલાણા શહેરમાં ફલાણી જગ્યાએથી પહેલા થશે. એ કર્યું નથી. બીજું, તમે જેમ મૂવીની વાત કરી, શાહિદ કપૂરની એક મૂવી જે હતી જેનું તમે નામ લીધું, બત્તી ગુલને મીટર ચાલુ, આ મૂવીમાં પણ જે મુદ્દો છે ને, જે બેઝ પર કેસ છે, એનો જે કમ્પ્લેનન્ટ હતો ને, જેનું 25 લાખની આસપાસની રકમનું બિલ બતાવવામાં આવ્યું છે, એ એની કોમર્શિયલ પ્રોપર્ટીનું બિલ હતું. એટલે ગુજરાતની સરકારે અથવા તો આ જે નીતિ લાગુ કરે છે, યોજના લાગુ કરવા વાળા, એ સમજવાની જરૂર હતી કે એ જે સ્માર્ટ મીટર છે ને એ કોઈ કંપનીમાં અથવા તો કોઈ પૈસા કમાઈ આપતી સંસ્થામાં લગાવવામાં આવ્યું હતું. આજે ગુજરાતમાં જે મીટરો લાગ્યા છે તે લોકોના ઘરે લાગ્યા છે. ઇવન એ જે પબ્લિક છે તેમની આવક સરેરાશ વર્ષની આપણે 60,000થી ઓછી આવકના દાખલા ધરાવતા લોકો છે, ને એ દાખલાઓ જો એ મંજૂર કરે છે તે ગુજરાત સરકારના તલાટીઓ અને મામલતદારો મંજૂર કરે છે. તો ગુજરાત સરકારને એ ખબર પડવી જોઈતી હતી કે આપણે જે નીતિ લાગુ કરી રહ્યા છે એ ગરીબો પર કરી રહ્યા છે. આ ગરીબો જે મતલબ રોજ કમાય છે, રોજ ખાય છે, તેમની આવકના સાધનમાં કોઈ વધારો તો સરકારે કર્યો નથી. તેમ છતાંય એમના પર આ મોંઘવારીનું ચાબુક ચલાવવાની શું જરૂર હતી? બીજી વાત, ઘણી જગ્યાએ આપણે એવું સાંભળ્યું છે કે ભાઈ અમારું મીટર જે ચાલે છે એમાં અમારું બિલ જે પહેલા 2 મહિને રકમ ચૂકવાતી હતી એ રકમનું બિલ અમે 10 દિવસમાં ચૂકવવું પડે છે. તો 10 દિવસમાં ચૂકવવું પડે છે એવી ફરિયાદો વ્યાપક સ્વરૂપમાં આવી રહી છે. અલગ અલગ શહેર, જિલ્લા અને ગલીઓમાંથી ઉઠી રહી છે. લોકો એમને રસ્તા પર નથી આવ્યા. લોકોને ખરેખર તકલીફ છે એવું સરકારે જોવું પડશે. બીજું, મને હમણાં 2 દિવસ પહેલાના એક સમાચાર, હું સોશિયલ મીડિયા પર વધારે વિશ્વાસ કરું છું ને જોઉં છું. એની માહિતી કદાચ સાચી હોય કે ખોટી હોય એ 2 નંબરની વસ્તુ છે, પણ વ્યાપક સ્વરૂપે એ વસ્તુ ફેલાય છે. તેના માટે સોશિયલ મીડિયાનો હું આભાર માનીશ. સોશિયલ મીડિયામાં જે એમજીવીસીએલના એમડી એવું કહી રહ્યા છે કે ભાઈ જેમનું બિલ વધારે કપાઈ ગયું છે એમનું કોઈ પહેલાનું બિલ ચૂકવવાનું બાકી હશે. તો આપણે એ વાતને પણ લાગુ માની લઈએ કે ભાઈ સાચી છે, તો અમને એવું સમજાવો કે એ બિલ બાકી હતું તેમ છતાંય તમે સ્માર્ટ મીટર કેમ લગાડ્યું? તમે લગાડ્યું તો જે ગ્રાહક તમારો છે તેને તમે એની કોઈ સમજણ આપી કે ભાઈ તારા આટલા રકમનું બિલ પહેલાનું બાકી છે, તે અમે અત્યારે સ્માર્ટ મીટર લગાડી રહ્યા છે, અને એ સ્માર્ટ મીટર લગાડતા તું જે રિચાર્જ કરીશ એમાંથી એ બિલની રકમ જે બાકી છે તે કપાઈ જશે.
આવી કોઈ પણ પ્રકારની સમજ આ લોકોએ આપી તો નથી. એમને એમ તો કોઈ કમ્પ્લેન કરવા આવવાનું નથી. કમ્પ્લેન કરવા જાય છે એમની કમ્પ્લેન સંભળાતી નથી. બીજું, આ કેન્દ્ર સરકારની યોજના છે એવું ગણીને ભારતમાં બળજબરીપૂર્વક કોઈ પણની નીતિ યોગ્ય છે કે નથી તે સમજ્યા વગર જનતા પર આ ઠોપી બેસાડેલો નિર્ણય છે, જેનો જનતા વિરોધ કરી રહી છે. કમલેશભાઈ, હું તમને પૂછીશ કે તમે તો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો માટે અવાજ હરમેશ બનતા હોવ છો. કહી શકાય કે ફક્ત મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના જે વિસ્તારો છે ત્યાં જ સ્માર્ટ મીટરને ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, કેમ જે અમીર વર્ગના લોકો હોય કે જે પોશ વિસ્તાર હોય ત્યાં નથી લગાવવામાં આવ્યા? શું કહેશો એ બાબતે? કોઈ પણ વસ્તુનું સંશોધન કરવું એટલે એ જે કહેવાય છે કે જાનવર પરથી કરવામાં આવતું હોય છે. એ જ રીતે અમને એવું લાગે છે કે ગુજરાતની અંદર ને પણ પૂરા ભારતની અંદર ગરીબી હટાવો નહીં, ગરીબોને હટાવો, પરિસ્થિતિ આ સર્જાઈ રહી છે. એટલે એના કારણે હાલમાં જે કહેવાય છે કે પહેલે જે મીટરો હતા એ મીટરો રીડિંગ વાળા જે ગોળ ગોળ ચકેડું ફરતું હતું, અને આપણે મીટરને જોતા હતા કે ભાઈ લાલ ચકેડું આવ્યું, આખું ગોળ ચકેડું ફરતું હતું. એના પછીથી આવ્યા ડિજિટલ મીટરો. હવે એના પછીથી જ્યારે ડિજિટલ મીટરો આવ્યા ત્યારે પણ લોકો ચિંતાતુર તો હતા જ, પરંતુ ડિજિટલ મીટરને પણ અપનાવી લીધા કે ભાઈ કઈ નહીં, જે સરકાર કરે છે સારું કરે છે. પરંતુ જ્યારે ડિજિટલ મીટરો ઓલરેડી આખા ભારતની અંદર વ્યવસ્થિત રીતે ચાલતા હોય તો આ સ્માર્ટ મીટર લાવવાની જરૂર શું છે? અને સ્માર્ટ મીટર લાવ્યા એનો બી કોઈ વાંધો નથી, પરંતુ આ નાગરિકોના ટેક્સના વેરાના રૂપિયા ખોટી દિશામાં જ્યારે વપરાતા હોય તો પ્રધાનમંત્રી હોય કે મુખ્યમંત્રી હોય કે પછી કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ અધિકારી હોય, તેઓએ ચિંતા કરવાની જરૂર છે. કારણ કે ભારત દેશનું દેવું પણ વધી રહ્યું છે. સાથે સાથે તમે એક વ્યક્તિને પૂછો, એક સામાન્ય વ્યક્તિના ઘરની અંદર તમે પૂછો તો 5 જણના નામ પર તો લોન ચાલતી હશે. એટલે આવી પરિસ્થિતિ અંદર જ્યારે જીવતા હોય લોકો, મોંઘવારી, બેરોજગારીનો જે પારો છે એ પણ ઉપર ચડી ગયો છે. છતાં પણ જે કહેવાય છે કે હાલમાં ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર હોય, તેઓએ સહાય કરવાની જરૂર છે. એની જગ્યા ઉપર લોકોના માથે દેવાનું ટોપલું નાખી અને લોકો પાસેથી ઉઘરાવી રહ્યા છે. આજે આ ઉઘરાણી ના કહેવાય તો શું કહેવાય? અને બીજી વસ્તુ એ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને માડી મથરીને કહેવું કે ભાઈ તારે મીટર લગાવવું જ પડશે, આ કઈ રીતનું યોગ્ય છે? આજે એને ના લગાવવું હોય તો ના પણ લગાવે, એની મરજી. કારણ કે એ ભારત દેશનો નાગરિક છે અને સ્વતંત્ર ભારત દેશનો નાગરિક. આ એ ગુલામીમાં નથી જીવતો, આઝાદીમાં જીવે છે. એટલે કંઈક ને કંઈક આ સરકાર, તમે ગત વખતે પણ જયારે કોરોના આવ્યો હતો ત્યારે પણ તમે જોયો છે કે ભાઈ રસી તારે ફરજિયાત લગાવવી જ પડશે. પકડીને લોકોને રસીઓ લગાવી છે. હવે તમે પાછા પકડીને તમે મીટરો લગાવશો, એટલે તમે સમજો છો શું? આ ત્યારે જે 7 તારીખે જે ઇલેક્શન હતું ત્યારે તમે જોયો છે કે બધા જ નેતાઓ, પેજ પ્રમુખ હોય, યુવા પ્રમુખ હોય, કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય, આ બધા જ લોકો ગલીએ ગલીએ ભીખ માંગતા હતા કે અમને વોટ આપજો, અમને આમ કરજો, કાકા કેમ છો, માસી કેમ છો, દાદા કેમ છો, આ રીતે બોલાવતા હતા. ફૂલ તોલા હાલતા હતા અને હાર પહેરાવતા હતા એકબીજાને. એટલે આ બધી પ્રવૃત્તિ કર્યા પછીથી હાલમાં જયારે મીટરની વાત થઈ, આખા વડોદરાની અંદર લોકો ઘરે ઘરેથી ડોર ટુ ડોર બહાર નીકળી રહ્યા છે. MGVCL ની કચેરીમાં ધમાલ કરી રહ્યા છે. MGVCL ના કર્મચારીઓ સાથે પણ કેટલીક વખતે ઘર્ષણના બનાવો પણ બનતા હોય છે. અને સોશિયલ મીડિયા, ડિજિટલ ઇન્ડિયાનો જમાનો છે. જે કહેવાય છે કે જે પણ કોર્પોરેટરો, ધારાસભ્ય આજે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને બધું જ જોતા હોય છે, ટીવી જોતા હોય છે, તો કેમ આજે કોઈ પણ કોર્પોરેટર, ધારાસભ્ય કે કોઈ પણ સાંસદ આજ દિન સુધીમાં કોઈ પણ ગરીબોની વાર નથી આવતું? એનો મતલબ એ છે કે પ્રધાનમંત્રી એકવાર કહી દે કે ભાઈ તમારે બધા તાળીઓ વગાડવાની, એટલે બધા તાળીઓ વગાડતા થઈ જાય. થાળીઓ વગાડવાની એટલે થાળીઓ વગાડતા થાય. હવે જયારે ગરીબો પર આવ્યું, આજે ગરીબોને પણ ખબર પડે છે કે પરિસ્થિતિ શું સર્જાય છે. એટલે હું તો એવું કહું છું કે ગરીબોએ હવે જાગવાની જરૂર છે. કારણ કે સરકાર ગમે તેની હોય, પરંતુ જયારે જો કોઈ અત્યાચાર કરતો હોય તો આપણે ચોક્કસથી આપણે જાગૃત બનવાની જરૂર છે. અને આવા મીટર તો શું, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ આપણને જબરજસ્તી કરે, જબરજસ્તી કોઈ પણ રીતે સહન ન કરવું જોઈએ. ઋષિકાંતભાઈ, હું તમને પૂછીશ, કેમ કે જે પ્રકારે કમલેશભાઈએ કીધું કે કોઈ પણ પ્રકારના જે કોર્પોરેટરો છે, ધારાસભ્યો છે કે સાંસદ છે, કોઈ બહાર આવીને કોઈ નિવેદન નથી આપી રહ્યા. જ્યારે તેમની પ્રજા જે છે તકલીફમાં છે, કોઈ સામે નથી આવી રહ્યું અને કોઈ પણ પ્રકારની મદદ જે છે નેતાઓ દ્વારા નથી કરવામાં આવી રહી, ત્યારે તેના વચ્ચે જે છે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ જે પ્રકારે નિવેદન આપ્યું હતું કે તેમના દ્વારા વાતચીત થઈ છે અને હાલ નવા જે સ્માર્ટ મીટર લગાવશે તેના પર રોક મૂકવામાં આવી છે. પરંતુ પ્રશ્ન જે પ્રકારે જે માહિતી મળી રહી છે કે ટોટલ 27,000 મીટર વડોદરામાં લાગી ચૂક્યા છે અને તેટલો જ ટાર્ગેટ અત્યાર સુધી પહેલો સ્ટોક લગાવવાનો હતો. તો શું કહેશો એ બાબતે ઋષિકાંતભાઈ? સૌથી પહેલા તો એક વાત એ કહીશ કે જે 27,000 મીટર લાગ્યા છે ને,
તે કાઢવા જોઈએ, એક વાત. બીજું, એટલો જ સ્ટોક મતલબ 27,000નો જે આંકડો ફિક્સ હતો એ વાત ખોટી છે. એ MGVCL ને હજુ વધારે મીટર લગાવવા હતા, પણ જન આક્રોશ ફાટી નીકળવાથી આ વસ્તુ બંધ થઈ છે. ત્રીજી વાત કે MLA સાહેબ, રોકડિયા સાહેબના કહેવાથી કશું રોકાતું હોય તો હું હજુ એકવાર વિનંતી કરું છું એમને હાથ જોડીને કે રોકડિયા સાહેબ, MGVCL તથા ગુજરાત સરકારને અને ઉર્જા નિગમ લિમિટેડ અથવા તો ઉર્જા મંત્રીને એવું કહો કે આ જે મીટર લાગી ચૂક્યા છે ઓલરેડી એ પણ કાઢી લો. અમારા જૂના મીટરમાં એવી કોઈ ખોટ નથી, અને જો તમને એવી કોઈ ખોટ મળી છે તો એ જનતાની સામે જાહેર કરો કે કેમ મીટર બદલવા પડ્યા. હવે મધ્ય ગુજરાતમાં MGVCL એવું કહે છે કે અમારે 33 લાખ ડોમેસ્ટિક કનેક્શન જે છે, રેસિડેન્શિયલ કનેક્શન બદલવા છે. ઓકે, તમે મતલબ તમામ ઘરના જે અત્યારે મીટર ચાલુ છે જેમાં કોઈ એવી ખાસ ખોટ નથી અને એવી કોઈ મોટી કમ્પ્લેનો નથી, એ મીટર કેમ બદલો છો? અને આટલો મોટો ખર્ચો જે જનતાના જ તમે ખભે નાખવાનો હતો, જનતાના જ માથે નાખવાનો હતો, તો એ બદલવાની જરૂર કેમ પડી રહી છે એની ચોખવટ નથી. મને આમાં એક રીતસરનું એ લાગે છે કે ભાઈ કોક તો આમાં કમાઈ રહ્યું છે. મને આમાં એક શંકા જાય છે કે કોકના દીકરા પાલવવા માટે આખું ગુજરાત અને ભારતની બલી ચડાવવાની આ સરકાર તૈયારી કરી રહી છે. બીજું, જે રોકડિયા સાહેબ એમ કે છે ને કે અમે અમને વિનંતી કરીને રોકાયું, સારું છે સાહેબ, જો તમારી વિનંતીથી રોકાયું તો એ સારું છે. જનતાના આક્રોશ અને જનતાના આંદોલનથી રોકાયું તો એ સારું છે. સમાજના અલગ અલગ આગેવાનોએ જે કંઈ આંદોલન કર્યા અને જે કંઈ પોતાની રીતે બનતું આની અંદર વિરોધ કર્યો ને એમના વિરોધથી રોકાયું છે, તો તમામને હું અભિનંદન આપું છું. પણ હવે જનતાને અને બીજા બધાને હું વિનંતી કરીશ કે આ જે લાગ્યા છે એ મીટર કાઢીશું, એક વાત. બીજું, જે MP, MLA, ધારાસભ્યો, કોર્પોરેટર ભાજપના હોય કે અન્ય કોઈ પાર્ટીના વિપક્ષના પણ લોકોને તમે એક વસ્તુ બીજી માર્ક નથી કરી કે હજુ સુધી વિપક્ષ એક રીતે બહાર નથી આવી રહ્યો. કોઈ પણ કારણસર ગુજરાતનો વિપક્ષ હોય કે દેશની કોઈ બીજી પાર્ટીના વિપક્ષ તરીકેના જે ફરજ બજાવતા લોકો છે બહાર નથી આવી રહ્યા. આજે સરકાર સામે જનતા જાતે વિપક્ષ છે, માટે સરકારે નીચું નમવું પડ્યું, મતલબ નમતું જોખવું પડ્યું. અને આ જે બાકીની ચૂંટાયેલી પાંખના લોકો છે, પછી પક્ષના હોય, મતલબ સરકારના હોય કે વિપક્ષના હોય, એ લોકોને આ માહિતી કેટલા દિવસ અથવા તો વર્ષ પહેલાથી હતી એનો ફોડ પાડવા કોઈ રાજી નથી. એટલે મહેરબાની કરશે કોઈ પણ ધારાસભ્ય, કોર્પોરેટર ભાજપના હોય કે અન્ય કોઈ એમ કે અમે આમાં તમારી મદદ કરી ને આ થયું અથવા તો કરીશું, તો મહેરબાની કરીને એવું અમને જણાવો કે જ્યારે સરકારે યોજના લાગુ કરવાની વાત તમારા આંતરિક માળખાની અંદર કે મીટિંગોમાં ચર્ચા કરી હશે, તે વખતે તમે ત્યાં વિરોધ કેમ ન કર્યો? તમે જો ત્યાં વિરોધ કર્યો હોત તો આ યોજના અમલીકરણમાં આવી જ ના હોત. માટે તમે લોકો તે વખતે આંગળી ઊંચી કરીને બધા જ હા પાડેલી છે. એટલે જનતાને બેવકૂફ બનાવવાનું બંધ કરો. જનતા જાગૃત બની રહી છે અને જનતામાં જે કંઈ ભૂલ ખામી તમે શોધી રહ્યા છો અથવા તમે એમ કહો છો કે જનતાને ગેરસમજ થઈ રહી છે, ના, જનતાને ગેરસમજ નથી થઈ રહી. તમે જનતાના ખિસ્સા કાપો છો, તમે લોકો ખિસ્સા કાતરું હો છો. સરકાર ચલાવતા લોકો જનતાને લૂંટે છે, સીધો અને સ્પષ્ટ જવાબ છે. અને અન્ય વસ્તુ એક હું તમને એમ કહીશ કે જો આ દેશમાં છે ને પહેલા ગોરા અંગ્રેજો આવ્યા, 200 વર્ષ આશરે રાજ કર્યું, એક બહુ મોટી ચળવળ ચાલી અને પછી એ ચળવળના ભાગરૂપે દેશને આઝાદી મળી 1947માં. હવે આવો જ એક રીતનો છે ને એક મનસ્વી નિયમ લઈને આવ્યા હતા 1857માં, ને એ 1857નું પહેલું ચહેરો કહીએ ને આપણે કે જે આ દેશને જેને ક્રાંતિ કરતા શીખવાડ્યું હોય એવા મંગળ પાંડેજી સાહેબને આપણે ભારતના વીર સપૂતને આપણે નમન સાથે હું કહીશ કે તે વખતે અંગ્રેજી સરકારે એક કારતૂસ બહાર પાડી હતી જેમાં ડુક્કર અને ગાયની ચરબીનો ઉપયોગ થતો, અને એ કારતૂસ મોઢેથી તોડીને બંદૂકમાં ભરીને ફોડવાની. હવે બ્રાહ્મણના દીકરા હોય કે હિન્દુના દીકરા હોય, ગાય માટે મતલબ ગાય એમની માતા છે, એ પૂજનીય છે ગાય, તો એ ઉપયોગ ન કરી શકે ને એમાંય મોંથી તોડવા માટે નહીં. એવી જ રીતે તે વખતે ભારતમાં જે મુસ્લિમ વસ્તી હતી ને મુસ્લિમો માટે ડુક્કર અપવિત્ર છે, તો મુસ્લિમોએ પણ એ વસ્તુ ન, તો ત્યાંથી ક્રાંતિની શરૂઆત થઈ હતી. તો આ તે વખતની બ્રિટિશ સરકારનો મનસ્વી કાયદો હતો. તેના પછી આપણે એવું કહીશું કે મીઠાનો સત્યાગ્રહ કરવો પડ્યો ગાંધીજીને. હવે 1835માં નમક ઉપર, આ દેશના નમક ઉપર ટેક્સ નાખવામાં આવ્યો ને એ ટેક્સ નાખીને રાતોરાત સિસ્ટમ બદલી નાખી. આમ તો ભારતમાં નમક ટેક્સ એની પહેલા પણ હતો, પણ એ
થોડો વધતો ઓછા પ્રમાણમાં જે કંઈ હતું, પણ અંગ્રેજી સરકાર આવ્યા પછી ફક્ત અંગ્રેજી વેપારીઓને લાભ થાય એવી નીતિ બનાવીને નમક ઉપર ટેક્સ નાખ્યો. એ ટેક્સનું આંદોલન કરતા કરતા ગાંધીજીને 1930માં દાંડી માર્ચ કરવી પડી. ગાંધીજી જેલે પુરાયા અને આંદોલન આગળ થોડું ચાલ્યું. તેમ છતાંય નમકનો ટેક્સ તો હટ્યો તો નહોતો, પણ એ આંદોલને વ્યાપક સ્વરૂપ પકડ્યું હતું. એવી જ રીતે આ કાળા અંગ્રેજોની સરકારો છે ને આ કાળા અંગ્રેજો અત્યારે ભારતની જનતા પર કોઈ પણ પ્રકારની ગમે તેવી મનસ્વી ને એમના મળતિયાઓને એમના ચૂંટણી ફંડ આપવા વાળા હોય કે એમને પછી હમણાં આપણે એમ કહીએ કે ઇલેક્શનના પેલા બોન્ડ નીકળ્યા હતા, એ બોન્ડ ચૂકવવા વાળા હોય કે એમના પછી સગા સંબંધી હોય. મોદી ભલે એમ કહેતા હોય કે ભાઈ મારે કોઈ આગળ પાછળ ખાવા પીવા વાળું નથી, બરાબર, પણ આમ દેખીતી રીતે જોવા જાઉં ને તો આ ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાડવા માટે હું જે ઓન રેકોર્ડ એવું કહીશ કે અંબાણી સાહેબે એમના દીકરાના લગ્ન સ્વરૂપે જે 1000 કરોડનો ખર્ચો કર્યો ને, એ 1000 કરોડ કદાચ ગુજરાત સરકાર ભારતના યોજનાના નામ હેઠળ ગુજરાતની ગરીબ જનતાના ઘરે સ્માર્ટ મીટર લગાડીને વસૂલ કરી રહી છે. કોક તો વ્યાપારીનો આમાં ફાયદો થાય છે. કોણ છે એનું નામ ભારત સરકારે, ગુજરાત સરકારે, MGVCL અથવા અન્ય કંપનીઓ ફોડ પાડવો જોઈએ કે આમાં ફાયદો કોને થઈ રહ્યો છે. જૂના મીટર ખરાબ નથી, એ સારા છે અને જનતાને એના જે પદ્ધતિ છે તે ફાવે છે. અમારે નવી પદ્ધતિ જવા સાથે કોઈ વાંધો નથી, પણ નવી પદ્ધતિ જો અમને ન જોઈતી હોય તો તમે અમને બળજબરીથી ના આપી શકો. કોઈ કાયદાકીય જોગવાઈ છે જો આપણને ન જોઈતું હોય ને જબરદસ્તી મૂકવામાં આવે તો? જો આમાં કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળના ઘણા નિયમો છે, એમાં ગ્રાહકને અધિકારો મળેલા છે. તો ગ્રાહક સુરક્ષાના અધિનિયમ પ્રમાણે જે અધિકારો મળેલા છે એમાં સૌથી પહેલું આપણે એવું કહીએ કે રાઇટ ટુ સેફટી. એટલે આપણા માટે એ જે કંઈ પ્રોડક્ટ છે કોઈ પણ વ્યક્તિ અથવા તો કંપનીએ બનાવેલી એ પ્રોડક્ટ આપણા માટે સેફ હોવી જોઈએ. સેફટી મતલબ બધી જ રીતની સેફ, બરાબર. એનાથી આગળ જઈએ તો રાઇટ ટુ ચૂઝ. હવે આપણું આ જે મીટર હમણાં સ્માર્ટ મીટર લગાવ્યું છે એમાં સૌથી પહેલા તમે જોવા જશો ને તો આપણો રાઇટ ટુ ચૂઝ મતલબ પસંદગીનો અધિકાર છે એનું હનન થયું છે. આજે મને કોઈ પણ વસ્તુ પસંદ કરવાનો અધિકાર છે. એમાંય ખાસ કરીને હું જો મારા ખિસ્સાના પૈસા, મારી મહેનત, ખૂન પસીનાની જે કંઈ કમાણી છે એનો પૈસો આપીને હું કોઈ વસ્તુ ખરીદી રહ્યો હોય તો એ વસ્તુ કયા સ્વરૂપમાં જોઈએ ને કેવી રીતે પસંદ કરવી એનો અધિકાર ફક્ત અને ફક્ત મારી પાસે છે. મને કોઈ પણ વ્યક્તિ એમ ન કહી શકે કે આટલી રકમ ચૂકવો અને આ જ વસ્તુ તમને મળશે. મારે એ વસ્તુને નકારવી હોય તો એ નકારવાનો અધિકાર મારી પાસે છે. એનાથી આગળ જઈશું આપણે તો રાઇટ ટુ હિયર્ડ આવશે. એની અંદર એવું થશે કે ગ્રાહકને સાંભળવા માટેનો મતલબ કોઈ અધિકારી કે સરકાર કે બીજું કોઈ જે વ્યવસ્થા તંત્રમાં બેઠું છે, જે ઓથોરિટી તરીકે બેઠું છે, એને કોઈ પણ સમયે ગ્રાહકને સાંભળવો પડશે, બરાબર છે. આ લોકો આજે તાળા મારી દે છે. જનતા રોડ ઉપર ઊભી રહીને આટલી ગરમીમાં આટલા તાપમાં પાણી વગર તરસે ભૂખે, બરાબર છે. ઘરના છોકરાઓને એક બાજુ મૂકીને વેકેશનના દિવસોમાં છોકરાઓને ફરવા કોઈ જગ્યા લઈ જવું હોય એના કરતાં જનતાને આ પૈસો તો મીટરમાં ચૂકવવો પડે છે, બરાબર છે. એવી હાલતમાં જનતા જ્યારે કોઈ અધિકારીની ઓફિસની બહાર, MGVCLની ઓફિસની બહાર કે સરકારી માણસ, ધારાસભ્ય કે કોર્પોરેટરના ઘરની બહાર જાય છે ને તો સાહેબ આરામ કરતા હોય છે. એ આરામ કરવા માટે જે એસી ચાલે છે અને એ એસીનું બિલના પૈસા તો જનતા પાસે સ્માર્ટ મીટર સ્વરૂપે અત્યારે તો લૂંટાઈ રહ્યા છે. તો એ લોકો સાંભળતા પણ નથી. માટે આપણે કહીશું કે જનતાની ફરિયાદ સાંભળવાનો અથવા તો સંભળાવવાનો જે અધિકાર છે તેનું પણ હનન થઈ રહ્યું છે. એના પછી જનતાને માહિતીનો અધિકાર છે. એ જ જે ગ્રાહક સુરક્ષા અધિનિયમમાં એક અધિકાર છે માહિતીનો. તો આપણે એવું કહીશું કે વ્યાપક સ્વરૂપમાં એટલી ફરિયાદો આવી રહી છે અને એમાં એવું પણ સાંભળવામાં આવી રહ્યું છે કે જનતા જાહેરમાં મીડિયા કર્મીઓ સામે, સોશિયલ મીડિયામાં અને અન્ય કોઈ પણ સાધન ઉપયોગ કરીને જનતા એમ કહી રહી છે કે આ વસ્તુની અમને પૂરેપૂરી માહિતી આપવામાં આવી નથી. આના પૈસા કેવી રીતે કપાશે, પર યુનિટ કેટલું ટેરિફ છે, કારે કેટલું ગણાશે, શું છે. પહેલાના મીટરમાં થોડું ઘણું બાયફર્કેશન આવતું હતું જે આપણને બિલ સ્વરૂપે મળતું હતું. હવે તો એવું કોઈ બાયફર્કેશન પણ નથી આપતું. એટલે માહિતીનો અધિકારનું પણ હનન થઈ રહ્યું છે. એના પછી અધિકાર છે આપણને રાઇટ ટુ રિડ્રેસ માટેનો. મતલબ આપણે જે કઈ વસ્તુ ખરીદી છે એ ખરીદવા માટે જે આપણે પૈસો આપ્યો છે એ પૈસાનો પણ આપણને હિસાબ આપવો પડે કે સાહેબ તમે જે મીટર લા એ કેટલા ખરીદ્યું, કોની પાસેથી ખરીદ્યું, કેવી રીતે ખરીદ્યું, બરાબર છે. આને પણ એ કરો. ઇવન
એ મીટર સારું છે કે ખોટું છે એને એક બાજુ રાખીને જો હું એ મીટરને નકારવા માંગુ તો એ નકારવાનો અધિકાર મારી પાસે છે. તો કાયદાની જોગવાઈઓ પ્રમાણે પણ જોઈએ ને તો આ એક રીતના જે ગ્રાહક અધિનિયમમાં જે કંઈ ગ્રાહકને અધિકાર મળ્યા છે તેનું તમામનું એક રીતે હનન થઈ રહ્યું છે. એનાથી આગળ આપણે જઈએ તો ઘણા એવી ફરિયાદ કરે છે કે અમારા ઘરે આ મીટરો બળજબરીપૂર્વક લગાડ્યા, અમને ધમકાવવામાં આવ્યા છે, અમને આની અંદર બળજબરી કરી છે, અમને આની અંદર બીક બતાવવામાં આવી છે કે ભાઈ તમને મોટો દંડ થશે 10,000 20,000 થી ઉપરનો, પછી અમે તમને મીટર નહીં આપીએ, લાંબો સમય લાગી જશે. તો આ રીતની જે કંઈ ધાક ધમકી અથવા તો આપણે એમ કહીએ કે મિસઇન્ફોર્મેશન મતલબ જે ખોટી સૂચનાઓ આપી છે અને ખોટી જાણકારી આપી છે, આના બદલ પણ આપણે એમાં કોર્ટમાં અથવા તો પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી શકીએ તેની જોગવાઈઓ છે. કમલેશભાઈ, સ્માર્ટ સિટીની વાત કરીએ, વિકાસની વાતો થાય છે. સ્માર્ટ સિટીમાં આની પહેલા સ્માર્ટ પાણીના મીટર પણ જે છે વડોદરા શહેરમાં લગાવવામાં આવ્યા હતા, તે પણ હોબાળો થયો હતો અને ત્યારબાદ તેને પણ રોકવામાં આવ્યા હતા. એટલે તો જે સાહેબે કીધું કે ભાઈ મીટરો જબરજસ્તી લગાવવામાં આવે છે, તો હું એવું કહું છું કે આ મીટરોની અંદર પોલીસનો કોઈ રોલ જ નથી આવતો. પોલીસ શા કારણે આવે છે તો કે પોલીસને MGVCLના કર્મચારીઓ બોલાવે છે. તો હું તો જાહેર જનતાને એ પણ અપીલ કરું છું કે આપણે પણ પોલીસને બોલાવવાની, આપણે પણ પોલીસ કમિશનરમાં અરજી કરવાની કે ભાઈ મારી સાથે છેતરપિંડી થઈ છે, છેતરપિંડીની ફરિયાદ દાખલ કરો. સાથે સાથે જે પણ MGVCLના કર્મચારીઓ છે એ સર્વિસ કોલ પર બેઠા હોય છે, તમે ફોન લગાવશો ત્યાં આગળ તમે જોજો કે હું તો કહું કે વડોદરા શહેરના દરેક MGVCLની કચેરીમાં તમે ફોન લગાવશો કે ભાઈ મારા કારેલી બાગની જ વાત કરું તો 0265 432592 આ નંબર છે. હવે ત્યાં આગળ મેં ફોન લગાવું તો ટું વાગી અને બંધ થઈ જાય. એટલે એનો મતલબ એ છે કે આ જે આપણે જે ગ્રાહક માટે જે સર્વિસ ફોન મૂક્યો છે, આ ફોનનું ડબલું હર હંમેશા MGVCLના કર્મચારીઓ સાઈડ પર મૂકે. તો સાહેબ જ્યારે કોઈ આપણા ત્યાં આગળ જો કદાચ એક દિવસ મીટર ને કહેવાય છે કે લાઇટ બિલ ન ભર્યું હોય કે ભાઈ ચલો 28 તારીખ છે કે 29 તારીખ છેલ્લી તારીખ છે અને 30 તારીખે જો કદાચ ન ભર્યું તો સીધો તમને 118 રૂપિયા તમારી પાસેથી આ MGVCL વાળા વસૂલે છે. પ્લસ જ્યારે એ લોકો તમારે ત્યાં લાઇટ જોઈન કરવા આવે તો બીજા 118 રૂપિયા, એટલે તમારા સીધા 200 ને કંઈક 200 થી 250 રૂપિયા તમારા એ કાપી લે છે. તો હું એવું કહું છું કે ગુજરાત રાજ્ય સરકાર શું આ હું તો કહું બંગડીઓ પહેરી છે આ સરકારે, કે જે સરકારમાં બેઠેલા જે નેતાઓ છે આ નેતાઓએ ખાસ પ્રજાની વાતો, પ્રજાના પ્રશ્નોની વાચા આપવાની જરૂર છે. પરંતુ કંઈક ને કંઈક કોઈ પણ કંપની આવે છે, ચાહે MGVCL હોય કે પછી કોઈ પણ સ્માર્ટ કંપની આવે અને કહેવાય છે કે આખા ગુજરાતને લૂંટીને જતી રહે છે. તો ગુજરાતને જ્યારે લૂંટતી હોય તો શું આપણે જે ખોબે વોટ આપ્યા છે અને આ જે નેતાઓને બેસાડ્યા છે તો નેતાઓએ પબ્લિકની વારે આવવું જોઈએ કે કંપનીની વારે જવું જોઈએ? આજે પરિસ્થિતિ એ જ છે કે વડોદરા શહેરની અંદર જેટલા પણ લોકો વિરોધ કરી રહ્યા છે, કેટલાક લોકો આંદોલન કરી રહ્યા છે, કેટલાક સામાજિક કાર્યકરો રસ્તા પર ઉતરી રહ્યા છે, ત્યારે આ જે કહેવાય છે કે સરકારમાં બેઠેલા નેતાઓ આજે આપણો તમાશો જોતા હોય છે, ટીવી પર જોતા હોય છે કે ભાઈ હા પેલા ફલાણા ભાઈ આયા, પેલા ફલાણા ભાઈ જો આંદોલન કરવા માટે. તો હું એવું કહું છું કે ગઈકાલની જ વાત કરું કે અકોટા વિધાનસભાની વાત કરીએ તો કે અકોટાની અંદર કાલે રાત્રે 2 વાગ્યા સુધી કેટલાક મહિલાઓ, કેટલાક નાના બાળકો MGVCLની કચેરી પર તોડફોડ બી કરી. તો વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે, તો સંસ્કારી નગરીની અંદર આ નેતાઓએ વડોદરા શહેરના 76 કે કોર્પોરેટરો છે, ધારાસભ્ય 5 છે, સાંસદ કે આ બધાએ ત્યાં આગળ જવું જોઈએ. કારણ કે કોઈ પણ નાની બાબત હોય છે તો કાર્યાલય પર લોકોને બોલાવે છે અને કાર્યાલય પરથી બધું સોર્ટ આઉટ કરે છે. તો હું એવું કહું છું કે કાર્યાલય પરથી ઉઠી અને MGVCLના જે પણ જવાબદાર વ્યક્તિ છે એમની પાસે જાઓ કે ભાઈ અમારા વડોદરા શહેરની જનતાને લૂંટવાનો તમને કોણે સોંપ્યું છે, એને પૂછો, એની માહિતી કાઢો અને એ માહિતી પ્રજા સુધી પહોંચાડો. કારણ કે હાલમાં જે કહેવાય છે કે જેટલા 25,000 મીટરો તો ઓલરેડી લગાયેલા છે. હવે 25,000 મીટરો લગાયેલા છે તો 25,000 મીટરો જેના ઘરમાં લગાયેલા છે એ લોકોને તો કાયદેસર રિચાર્જ કરાવવું જ પડશે. પણ હું તો એ 25,000 લોકોને વિનંતી કરું છું કે આ MGVCLના જે સ્માર્ટ મીટરો છે ને એ કાઢી અને ખાસવાળી સ્મશાનમાં લઈ જાઓ. કારણ કે હવે જનતાએ જાગૃત થવાની છે. સરકાર ગમે તે આવે, કોઈ પણ કોન્ટ્રાક્ટર આવે અને પ્રજાને લૂંટીને જતો રહે, આ કઈ રીતનો નિયમ છે? બીજી બાબત છે કે સ્માર્ટ સિટીની તમે જે વાત કરી તો સ્માર્ટ સિટી પ્રોજેક્ટ 2017 થી જે કહેવાય છે કે વડોદરા શહેરમાં આવ્યો. હવે સ્માર્ટ સિટી અંતર્ગત આજ દિન સુધીમાં મને બતાવો કે કયું સ્માર્ટ કામ થયું છે. વડોદરા શહેરની અંદર તળાવોની વાત કરો,
વડોદરા શહેરની અંદર વિશ્વામિત્રી પ્રોજેક્ટની વાત કરો, વડોદરા શહેરની અંદર ઢોરમુક્ત વડોદરાની વાત કરો, ભિક્ષુક મુક્ત વડોદરાની વાત કરો, ઘણા બધા એટલા બધા મુદ્દા છે કે સાહેબ જેની કોઈ લિમિટ નથી. વડોદરા સ્માર્ટ સિટી બન્યું નથી, પરંતુ વડોદરા શહેરના નેતાઓ સ્માર્ટ બની ગયા છે, અધિકારીઓ સ્માર્ટ બની ગયા છે. આજે જે એક અધિકારી પાણી પુરવઠાનો હોય, આલેશાન BMW ફોર્ચ્યુનર ગાડી લઈને ફરતો થઈ ગયો છે. આજે તમે જો કે એક નોર્મલ જે પટાવાળાની નોકરી કરતો હોય એ આલેશાન 4 વ્હીલર લઈને ફરતો થઈ ગયો. એક જે કહેવાય છે કે વહીવટીદારની જે કહેવાય છે ઓફિસમાં તમે જોશો તો એ કારકુન પણ આજે 4 વ્હીલર લઈને ફરતો. સાહેબ આ 4 વ્હીલરો લઈને ફરે છે ક્યાંથી? હું તો કહું છું કે ભાઈ તમે પણ તપાસ કરો, કારણ કે આ પરિસ્થિતિ એ છે કે પબ્લિકને લૂંટવા કેવી રીતે. સ્માર્ટ સિટીનો દરજ્જો 2017 થી મળ્યો, મને બતાવો કે એક સ્માર્ટ કામ થયું હોય વડોદરા શહેરની અંદર. આજે મુખ્યમંત્રી જાતે કહેતા હોય, CR પાટીલ જાતે કહેતા હોય કે ભાઈ વડોદરા કેમ પાછળ રહી ગયું. અમદાવાદ ને સુરત આજે જબરજસ્ત વિકાસ થયો, વડોદરા કેમ પાછળ રહી ગયું? વડોદરા પાછળ રહી ગયાનું મુખ્ય કારણ એક જ છે કે વડોદરા શહેરના નેતાઓમાં દમ નથી. જો વડોદરા શહેરના નેતાઓમાં દમ હોત ને સાહેબ, તો અત્યારે જે હાલમાં જે સ્માર્ટ મીટરો લગાવ્યા છે, તો પહેલામાં પહેલા તો એને પૂછવાની ફરજ છે કે ભાઈ ડિજિટલ મીટરો વ્યવસ્થિત રીતે ચાલે છે, ડિજિટલ મીટરોના પરફેક્ટ રીતે બિલો જાય છે, લોકો બિલ ભરી રહ્યા છે અને લોકો સુખ શાંતિથી જીવી રહ્યા છે. તો શા માટે સ્માર્ટ મીટર લાયા એ પૂછવાનું કામ મારું તમારું નથી. આપણે ચૂંટીને લાયેલા છે, નેતાઓનું કામ છે, પરંતુ નેતાઓને બોલવું નથી. કેમ નથી બોલવું? મને તો એવું લાગે છે કે કદાચ એમને ટકાવારી બી મળતી હશે. જો ટકાવારી ના મળતી હોય તો કેમ આગળ નથી આવતા? આજે એક વિધાનસભાના ધારાસભ્ય છે કેયુરભાઈ રોકડિયા, જે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય અને જે પૂર્વ મેયર છે, એમને આપણે સેલ્યુટ કરીએ છીએ, વંદન કરીએ છીએ કે ભાઈ કમસે કમ એ બોલ્યા તો ખરા, પણ બીજા બધા શું કરે છે? બીજા બધા તાળીઓ અને થાળીઓ વગાડવાની સૂચના આપે છે, એ ડોર ટુ ડોર ફરીને વોટ આપવાની સૂચના આપે છે. તો હું એ તમામ ધારાસભ્યોને, તમામ કોર્પોરેટરને વિનંતી કરું છું કે પ્રજાએ તમને ખૂબે ખૂબે મત આપ્યો છે અને તમારા પર વિશ્વાસ કર્યો છે. એ પ્રજાની વારે જાઓ, કારણ કે એક લેડીઝ છે જે ગરડી બા છે, એનું તો લગભગ 2000 થી 2500 રૂપિયા 7 દિવસનું બિલ આવ્યું. હવે 7 દિવસનું 2500 રૂપિયા સાહેબ બિલ આવતું હોય, એ બિચારી કચરા પોતું વાસણ કપડા કરીને લાવી હોય, જે કહેવાય છે કે એ આટલા તડકાની અંદર જયારે આટલો પસીનો વેઠીને જયારે કમાવા જતી હોય અને એ વ્યક્તિના જયારે 2500 રૂપિયા જતા રહે, આ વડોદરા શહેર માટે ને પણ પૂરા ગુજરાતની અંદર, પૂરા ભારત માટે શોભા નથી આવતું. અને હું માનનીય વડાપ્રધાનને પણ વિનંતી કરું છું કે સાહેબ સામાજિક અને સંસારિક જીવન તમે જીવો તો તમને ખબર પડશે મોંઘવારી શું છે, બેરોજગારી શું છે. આજે 2 છોકરા ઘરમાં હોય, એની પરીક્ષા આવતી હોય અને જો કદાચ આપણે પરીક્ષાની અંદર જો ફી ના ભરી હોય તો બાળકોને ઉઠાડી મૂકે છે. આવી પરિસ્થિતિ લાયા છે તમે. સાહેબ કંઈક ને કંઈક નવું લાવો, સારું લાવો, કે પ્રજાને હિતમાં લાવો. આજે પ્રજા વારંવાર બધી જ જગ્યાએ વિરોધ કરતી હોય, પ્રજા વારંવાર જે કહેવાય છે કે તમને હાથ જોડતી હોય, પગે પડતી હોય, સાહેબ આ ક્યાંનો ન્યાય છે? એટલે ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રી સાહેબ હોય કે ગૃહમંત્રી સાહેબ હોય કે પછી MGVCL ના જે પણ જવાબદાર વ્યક્તિ હોય, તમામની પાસે તો અમે આશાની અપેક્ષા રાખીએ છીએ કે સાહેબ આ જાહેર જનતા છે તમારા પર વિશ્વાસ રાખે છે અને જાહેર જનતા અત્યારે હાલમાં મૌન છે. જો કદાચ એ જનતા રોડ પર ઉતરી ગઈ ને સાહેબ, તો ચોક્કસ ત્યાં સ્માર્ટ મીટર તો શું, ડિજિટલ મીટર બી લગાવવાની છે, ડાયરેક્ટ લંગરિયા લગાવી દેશે. ઋષિકાંતભાઈ, આ જે કઈ વિરોધ ચાલ્યો એટલે છેલ્લા સતત 1 અઠવાડિયાથી વડોદરામાં છે, બીજા જિલ્લાઓમાં વિરોધ ચાલી રહ્યો છે, તેમાં મીડિયા થકી પણ અમે ખૂબ માહિતી મેળવવાની કોશિશ કરી કે સ્માર્ટ મીટર કેવી રીતે વર્ક કરે છે. થોડી ટેકનિકલ વાતો પણ બહાર આવી છે કે આ સ્માર્ટ મીટર જ્યારે ચાલતું હોય છે ત્યારે એ સ્માર્ટ મીટર જે છે તમારી મોબાઈલ એપ્લિકેશન અને તમારો મોબાઈલ નંબર પર જે મેસેજ કે જે ઇન્ફોર્મેશન મોકલે છે ને, તેને પણ જે છે તે એનર્જી કન્ઝ્યુમ કરતું હોય છે અને તેનું પણ જે એનર્જી કન્ઝ્યુમ કરતું હોય ને એ પણ ચાર્જ જે તે વ્યક્તિના જે મીટર હોય તેમાં ગણવામાં આવતું હોય છે. તો આ રીતે ટેકનિકલ રીતે પણ ક્યાંક ને ક્યાંક જે નાગરિકો છે તેમના જે પૈસા છે તેનો વેડફાટ થઈ રહ્યો છે. એ બાબતે શું કહેશો? જો આમાં તો હજુ એક વખત હું એમ કહીશ કે આ જે સ્માર્ટ મીટર છે ને, તેની હાલમાં ભારત દેશની જનતાને કોઈ જરૂર નથી, બરાબર છે. એનાથી આગળ હું એવું કહીશ કે જો સ્માર્ટ મીટર મેસેજ મોકલવાથી લઈને અન્ય કોઈ સુવિધા જે તમને આપે છે, એ સુવિધાના બદલામાં તમારા પૈસા તો કાપે જ છે. એનો કોઈ જ એમાં મતલબ આપણે એવું કહીએ ને કે બે મત થવા જેવી વાત જ નથી એમાં, બરાબર છે. એનાથી વધારે હું એવું કહું કે સ્માર્ટ મીટર તમે વીજળીનો વપરાશ કરીને એના પૈસા ચૂકવો છો, સાથે સાથે એને તમારા મોબાઈલ સાથે જોડ્યું, મતલબ એ તમારા મોબાઈલનો ડેટા પણ ખાય છે. તમે સમજ્યા? તમને મેસેજ મોકલશે કે બીજી અન્ય કોઈ માહિતી માટે તમે એની એપ્લિકેશન ખોલીને કઈ પણ વસ્તુ એમાં ચેક કરશો અથવા તો કોઈ માહિતી તમે જોશો, તો એ જે માહિતી જોવા માટે પણ જે તો તમને જે લિમિટેડ વસ્તુ મળેલી છે
એ લિમિટેડ વસ્તુનો ત્યાં ખર્ચ થઈ જાય છે. એટલે ટેકનિકલ ગ્રાઉન્ડ પર પણ આની અંદર ઘણા સંશોધનો અને એ કરવાની જરૂર છે. અને તેની સાથે સાથે હું તો એમ કહીશ કે હજુ ઘણી વસ્તુઓ બહાર નથી આવી. એની ડિટેલ MGVCL અથવા તો ગુજરાત સરકાર અથવા તો ઉર્જા મંત્રાલય દ્વારા એને જાહેર કરવી જોઈએ, ભારત સરકારે એને જાહેર કરવી જોઈએ. તેની સાથે હું એક વધુ એવું કહીશ કે સ્માર્ટ મીટરનો વિચાર કોને આવ્યો, ભારતમાં સ્માર્ટ મીટરની જરૂર પડી, આવો વિચાર કોને આવ્યો, બરાબર? એનું માહિતી આપો અમને. એના પછી જે વિચાર આવ્યા પછી એના અમલીકરણ સુધીની જે કઈ પ્રક્રિયા થઈ છે તેની પૂરેપૂરી સંપૂર્ણ માહિતી જોઈએ છે અમારે. કોણે ટેન્ડર ભર્યું, કેટલું ટેન્ડર ભર્યું, કોણે કેટલા ભાવનું ટેન્ડર ભર્યું, જે કઈ માહિતી મળી શકે, કોને ટેન્ડર પાસ થયું, કેટલા ભાવે પાસ થયું, સ્માર્ટ મીટર બનવા માટેનું જે કંપનીને કોસ્ટ લાગી છે એ અમને જણાવો. એના પછી એ કંપનીએ તમને ભારત સરકારને અથવા તો અન્ય રાજ્યની સરકારને અથવા તો અન્ય વીજ સપ્લાય કંપનીઓને કેટલા રૂપિયામાં વેચ્યું છે તેની કોસ્ટ જણાવો. એ મીટર જે તમારા ઘર સુધી લગાડવામાં આવે છે, આમ સામાન્ય જનતાના ઘેર એ મીટર પહોંચ્યું, એ લગાડવા માટેનો જે કઈ ખર્ચ થયો, જે કોન્ટ્રાક્ટરનો હોઈ શકે છે, ટ્રાન્સપોર્ટેશનનો હોઈ શકે છે, ઇન્સ્ટોલેશનનો હોઈ શકે છે, એ બધી માહિતી અમને આપો. એની સાથે સાથે ટેકનિકલી એ મીટર કેવી રીતે કામ કરે છે, કારણ કે ભારત સરકારમાં જ જે લોકો કામ કરે છે એ જ લોકો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે ને એમને જ નોલેજ છે એવું જરૂરી નથી. આ ભારત દેશ ટેકનિકલી હજારો એન્જિનિયર પેદા કરે છે અને એ પણ અલગ અલગ વિવિધ ડિસિપ્લિનના એન્જિનિયર હોય છે, કોઈ મિકેનિકલ, કોઈ ઇલેક્ટ્રિકલ, કોઈ કેમિકલ. તો આ બધાને ઘણી બધી વસ્તુઓ સમજ પડે છે. માટે તમે આના ડેટા જાહેર કરો, આના વિશેની માહિતી જાહેર કરો. જનતાને આડેધડ કોઈ એક વ્યક્તિની યોજના, કોઈ એક વ્યક્તિના મગજમાં વિચાર આવ્યો હોય ને આપણે એમ કહીએ ને કે આને લાગુ કરી દેવામાં આવ્યો, એવો મનસ્વી વિચાર છે, આ મનસ્વી યોજના છે. આપણે પહેલાના જમાનામાં એમ કહેતા કે અકબર બિરબલની ઘણી વાર્તાઓ યાદ આવતી આપણને. તો એ વાર્તાઓ જે આપણે સાંભળતા એમાં ઘણી વખત એવું કહેવામાં આવે, બિરબલ શું કે અકબરને ખબર, સાહેબ મતલબ મહારાજ અથવા તો બાદશાહ, જે કઈ તમારા મગજમાં જે વિચાર છે ને એ મને મારા મગજમાં આવ્યો છે એમ. એટલે મારા મગજનો વિચાર છે તમારો વિચાર છે. એટલે કહેવાનો મતલબ આ જે કઈ વિચાર લાવનારી વ્યક્તિ છે એ કોઈ પણ એક ખાસ વ્યક્તિને રાજી કરવા માટે અને તેની સાથે જોડાયેલા અન્ય ભ્રષ્ટ લોકોને ફાયદો પહોંચાડવાની નીતિ અંતર્ગત જ થઈ રહ્યું છે. અત્યારે જે કઈ મીટર જૂના જેને કહેવામાં આવે છે એ એનાલોગ મીટરમાં કોઈ એવી મોટી ખામી અમને પહેલા ઉપર છેલ્લી દેખાતી નથી. અને કોઈ પણ ખામી હોય તો એ પબ્લિકમાં જાહેર કરો અને એ ખામીને સુધારીને અમને જૂના જ મીટર રહેવા દો. અમારે કોઈ પણ હિસાબે સ્માર્ટ મીટર નકારવાનો અમને અધિકાર છે, એ પ્રમાણે અમને જૂના મીટર જ રહેવા દો. બીજી એક વાત કે આપણે જે જૂના મીટરમાં, મેં મધ્ય ગુજરાત વીજ કંપનીના MD ને સાંભળ્યા છે કે જૂના મીટરમાં વીજ ચોરી થતી હતી. સાહેબ આ ગુજરાત છે, જો કોઈ વીજ ચોરી કરતા પકડાય ને તો અહીંયા આગળ ગુજરાતીને પોતાની ઇજ્જત ખૂબ વાલી છે, ગુજરાતીને સમાજમાં એનું સ્થાન ખૂબ વાલું છે. માટે અમને તો દેખીતી રીતે કોઈ પણ જગ્યાએ કોઈ વીજ ચોરી કરતું હોય એવું જાણવા તો મળતું નથી. એનાથી વધારે આગળ વાત કરીએ તો જો કોઈ એમ કહેતું હોય કે સમયસર બિલ નતા ભરતા, તો એ મુદ્દે પણ હું એવું કહીશ કે આ ગુજરાતની જનતાને ફરી એક વખત એમ કહીશ કે ઇજ્જત ખૂબ જ વાલી છે. એ 15 દિવસનો જે કઈ સમયગાળો ગુજરાતની જનતાને મળતો હતો એમાં એ પૂરેપૂરી રકમ ભરવા માટેની વ્યવસ્થા કરીને સમય મર્યાદા દરમિયાન જ ભરી દેવામાં આવતી હતી. કોઈ બદનસીબ હશે જેને એ પૈસાની સગવડ ના થઈ હોય ને કદાચ એનું કનેક્શન કપાયું હોય તો આજુબાજુના રહેણાંક વિસ્તારમાં, એની ગલીમાં, એની સોસાયટીમાં, એના ફળિયામાં, એના મોહલ્લામાં, એના ગામમાં એની ખૂબ બેઇજ્જતી થતી કે ભાઈ તે 2-3-4 હજાર માટે તું બિલ ન ભરી શક્યો, તારી એટલી આવકની સગવડ નથી. તો જે MD સાહેબ બોલી રહ્યા છે ને, તો તમે ગુજરાતની જનતાને તમે આરોપી ના બનાવશો. આ ગુજરાતની જનતાએ જેમ તેમ તમે જે ખુરશીમાં બેઠા છો એ ખુરશીમાં તમે જે બેઠા છો એ જનતાના પ્રતાપે જ બેઠા છો, જનતાના આશીર્વાદથી બેઠા છો. માટે ગુજરાતની જનતા પર આરોપ લગાડવાના બંધ કરો. આ તમારી ખામીઓના કારણે જે કઈ એનર્જી લોસ આવે છે તમારી ખામીઓના કારણે આવે છે. તમારા જે બાપાઓ બેઠેલા છે ઉપર, એ બાપાઓના મળતિયાઓને સાચવવા માટે એમની કંપનીઓમાં કે એમની કોર્પોરેટ ઓફિસમાં જે લોસ થઈ રહ્યો છે એ લોસ તમે કવર કરવા માટે ગુજરાતની જનતાને, વડોદરાની જનતાને, ભારતની જનતાને લૂંટવાનું બંધ કરો. હું તો એમ કહીશ કે બંધ કરો. કમલેશભાઈ, જે મીટર વ્યવસ્થિત રીતે અત્યાર સુધી ચાલતા હતા એ બધો મીટરનો સ્ટોક જો કાઢી લેવામાં આવ્યો છે તો એ મીટરનું શું કરશે?
એકચ્યુઅલી તમને કહું કે આજવા રોડ પર તમે જોયું હશે કે ભાઈ પાણીના મીટરો લગાય. હવે પાણીના મીટરો પણ હાલમાં તમે જોશો ને કે પાણીના મીટરો કોઈ કામના જ નથી, જમીનની અંદર છે. એટલે લગાયા તો ખરા, વિરોધ થયો, પછી એ મીટરો જશે તે. એટલે એ જ પરિસ્થિતિ આ મીટરોની બી આવશે. પરંતુ ભારત સરકાર હોય કે ગુજરાત સરકાર હોય, કોઈના બાપના ગીજાના પૈસાથી તો આ મીટર લાયા નથી. આ નાગરિકોના ટેક્સના વેરાના રૂપિયાથી જ મીટર ખરીદ્યા છે. સાથે કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય અથવા તો કોઈ કંપનીનો માલિક હોય, કોઈ મફત મીટર તો આપવાનો નથી. આજે નહીં તો કાલે વસૂલવાનો તો છે. જે રીતે અત્યારે MGVCLના જે ડિજિટલ મીટરની જો વાત કરું તો એની અંદર તમે જો કે એનર્જી ચાર્જ કપાય છે, ફ્યુલ ચાર્જ કપાય છે, મીટર ચાર્જ કપાય છે, બધી જ રીતે ફિક્સ ચાર્જ કપાય છે, સર્વિસ ચાર્જ કપાય છે, બધા જ ચાર્જ કપાય છે. છતાં પણ અમને ડિજિટલ મીટર કેમ યોગ્ય લાગે છે એનું કારણ એક જ છે કે ઘેર બેઠા પેલો બિલ આપવા આવે છે. અને જે બિલ આપવા આવે છે એનું નોકરી, જે એનું ઘર ગુજરાન એની નોકરી પરથી ચાલે છે. એટલે અમને એટલો બધો ખૂબ જ અમે લોકો ડિજિટલ મીટર પર ખુશ છે કે છોય અમારા 2 પૈસા વધારે જશે, પણ પેલા ભાઈની જે કહેવાય છે કે એની રોજી રોટી ચાલશે, એનું ઘર ચાલશે. પરંતુ જો કદાચ આ સ્માર્ટ મીટર આયા તો સ્માર્ટ મીટરની અંદર એક જ વસ્તુ છે કે કેટલાક MGVCLના કર્મચારીઓ ઘેર ભેગા થશે. એટલે આ લોકોને સીધો ફાયદો એક જ છે કે ડિજિટલ મીટર, સ્માર્ટ મીટર લગાવવાના અને સીધો સરકારને ફાયદો કરી આલવાનો અને કંપનીના માલિકને ફાયદો કરી આલવાનો અને જે તે કંપનીનો જે મીટર છે એને ફાયદો કરી આલવાનો. પણ અમારી ખાસ માંગણી એક જ છે કે ભાઈ જે ડિજિટલ મીટર ઓલરેડી ચાલે છે, સારા ચાલે છે અને એ એકદમ વ્યવસ્થિત ચાલે છે, તો એને ચાલવા દો. કારણ કે જો તમને એટલી બધી વડોદરા શહેરના નગરજનોની કે ગુજરાત રાજ્યના લોકોની જો ચિંતા ને એટલી બધી એ હોય, તમને લાગણી હોય, તો ચોક્કસથી પહેલા તો વડોદરા શહેરની અંદર જેટલા જગ્યા ઉપર જે વાયરોના ઝુમકા ફરી રહ્યા છે, લટકી રહ્યા છે, એ તમામ ઝુમકાઓ હટાવો. બીજી વસ્તુ એ છે કે જેટલી જગ્યા ઉપર તમે જોશો કે જેટલા લોકોના ત્યાં મીટરો હશે, આ મીટરોની જે કેટનરી, મીટરથી કેટનરી સુધીનો વાયર આજે 20-20 વર્ષથી કેટનરીનો વાયર નથી બદલાતો. આજે ઘણી વખતે ઘણા લોકોના ઘરની અંદર આગના બનાવો બને છે, કેટલીક કંપનીઓ સળગી જાય છે. એનું મુખ્ય કારણ એક જ છે કે તમે તો પહેલે જે વાયર બદલવાના છે એ વાયર તમે કેબલ બદલતા નથી, ઘણા વર્ષોથી ચાલે છે. એ કેબલ બદલો, પછી તમે સ્માર્ટ મીટરની વાતો કરો. બીજી બાબત એ છે કે સ્માર્ટ મીટર જ જો તમને લગાવવા છે અને ખૂબ જ તમને વડોદરા શહેરના હોય કે ગુજરાતના નાગરિકો પર ખૂબ જ તમને એ છે કે વિશ્વાસ છે, તો પહેલે તો હું એક જ કહું છું કે તમે જો સ્માર્ટ મીટર લગાવો ને સાહેબ, તો વડોદરા શહેરને પણ ગુજરાતની અંદર જેટલી ઇન્ડસ્ટ્રીયલ છે ને એ ઇન્ડસ્ટ્રીયલ પર તમે જે મોટી કંપનીઓ છે એ મોટી કંપનીઓ પર પહેલા સ્માર્ટ મીટર લગાવો. અને જેટલા નેતાઓ છે, નેતાઓને ખાસ લાવું છું, કારણ કે નેતાઓ જે કહેવાય છે કે લોકોએ ખોબે વોટ આપ્યા છે અને એમને નેતા બનાવ્યા છે, ત્યારે એ નેતાઓ આજે ખુરશી પર બેઠા છે, એસી કેબિનમાં બેઠા છે અને આલેશાન ફોર્ચ્યુનર BMW ગાડી લઈને ફરી રહ્યા છે. એ નેતાઓને હું વિનંતી કરું છું કે નેતાઓને જ્યારે આપણે કહીશું ત્યારે એ નેતાઓ આવશે. એટલે ખાસ કરીને એમના ઘરે લગાવો. એટલે એમના ઘરે લગાવશો તો જ જાહેર જનતાને વિશ્વાસ આવશે. કારણ કે અત્યારે તો કહેવાય છે કે વિશ્વાસઘાત કરી રહ્યા છે આ લોકો. કારણ કે જે નાના જે કે ગરીબ હોય, સામાન્ય વર્ગના લોકો હોય, એના ઘરે તમે જશો ને પૂછશો આજે 2,000, 3,000, 5,000 બિલ માથે નાખ્યા છે. ડાયરેક્ટ મોબાઈલમાંથી પૈસા કાપવામાં આવે છે, એકાઉન્ટમાંથી કાપવામાં આવે છે. એટલે આ ગુજરાત રાજ્ય સરકારને મારી વિનંતી છે કે આ લૂંટવાની પ્રથા બંધ કરો. અને જો તમને લાગણીની ચિંતા હોય તો આખા ગુજરાતની અંદર રોડ રસ્તા, પીવાનું પાણી આપો, ડ્રેનેજની વ્યવસ્થિત સુવિધાઓ કરો. જે ટ્રાવેલિંગની અંદર જે કંઈક જે વિદ્યાર્થીઓને રોજે રોજ ઢસડીને જે લઈ જવામાં આવે છે બસોની અંદર, એની અંદર સુધારો કરો. આ મીટરોને કોઈ જગ્યાએ અત્યારે મીટરો જે સ્માર્ટ જે ડિજિટલ મીટરો લાગ્યા છે એ ડિજિટલ મીટરો રહેવા દો. ઋષિકાંતભાઈ, આપણે સ્માર્ટ સિટીની વાત કરી, સ્માર્ટ મીટરની વાત કરી, વાત કરીશું સ્માર્ટ સરકારની. છેલ્લા ઘણા સમયથી જોવામાં આવી રહ્યું છે કે જે લોકો છે તેમને લાઈનમાં ઊભી રાખવાની જે આદત છે સરકારની, પહેલા આધાર કાર્ડની લાઈન આવી, જનધન યોજનાની લાઈન આવી, પછી વેક્સિનની લાઈન આવી, પછી નોટ બદલીની લાઈન આવી, પછી વચ્ચે તો પ્રાઇવેટ જીઓના જે સિમ કાર્ડ લેવાના હતા તેની લાઈન આવી. હવે આ પ્રકારે ઉજ્જવલા યોજનાની લાઈન આવીને હવે જે છે લાઈન તો નથી લાયા, પણ જે રીતે લોકોને રસ્તા પર ઉતારવા માટે મજબૂર કરી રહી છે સરકાર, જે પ્રકારે આપણે દ્રશ્યો જોયા છે સમાચારોમાં, મીડિયાના માધ્યમથી આપણે ગ્રાઉન્ડ લેવલ પર જતા હોઈએ ત્યાં પણ જોઈએ છે મહિલાઓ પોતા જે કામ ધંધા કરવા જતી હોય છે, જે કઈ ઘરકામ કરવા જતી હોય, બધું કામ ધંધા છોડીને તેઓ બાળકો સાથે MGVCL ની ઓફિસ પર આવે છે આ સ્માર્ટ મીટરના કારણે. અને છેલ્લા 3 દિવસથી અઠવાડિયા પહેલા જે કઈ વાવાઝોડું આવ્યું હતું ત્યારબાદ જે પ્રકારે વડોદરા શહેરમાં વારંવાર દિવસ રાત અલગ અલગ વિસ્તારોમાં લાઇટો જઈ રહી છે, તે માટે પણ જે લોકો 2-2 વાગે MGVCL ની ઓફિસ પર ભેગા થઈ રહ્યા છે. તો આ પ્રકારે સ્માર્ટ સરકાર કામ કરશે તો
જે લોકો છે તેમને કેટલી તકલીફ પડશે, શું કહેશો ઋષિકાંતભાઈ આ બાબતે? જો તમે જેમ હમણાં યાદ કરાવ્યું ને એમ કે વાવાઝોડું આયા પછી થોડા દિવસોથી ગમે તે સમયે વીજ કાપ આવી જાય અથવા તો કોઈ પણ ટેકનિકલ ફોલ્ટને કારણે વીજ સપ્લાય બંધ થઈ જાય. તો હું તમને એવું જણાવીશ કે દુનિયાનો કોઈ પણ છેડો હોય મોટા ભાગે તમે જો જોશો ને તો પશ્ચિમ વિસ્તાર એ મતલબ એક રીતે ધનિકોનો વિસ્તાર હોય એમ કહેવાય, બરાબર છે. એવી જ રીતે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા જે વાવાઝોડાના દિવસથી લઈને આજ દિવસ જ્યાં સુધી આપણે વાત કરી રહ્યા છે ત્યાં સુધી અનેક વખત વીજનો સપ્લાય બંધ થઈ ચૂક્યો છે. એ પશ્ચિમ વિસ્તારમાં તમે જોશો તો વડોદરાના સારામાં સારા બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, મોટા નેતાઓ અને અન્ય કોઈ પણ જેને આપણે એવું કહીએ ને કે ધનિક હોય એ લોકોના ઘરો આવેલા છે, છતાં પણ એ લોકો કંઈ પણ કહેવા રાજી નથી. મતલબ એક વસ્તુ એવું સમજો કે આ એક વિચારેલી રણનીતિ પ્રમાણે આ લોકો કામ કરી રહ્યા છે. જે વીજ સપ્લાયનો પુરવઠો જે ખોરવાઈ રહ્યો છે, મને તો એના પર પણ શંકા જાય છે કે આ એન્જિનિયરોને અથવા તો અન્ય ટેકનિકલ સ્ટાફને ઉપરથી એવો આદેશ અને આપવામાં આવી રહ્યો છે કે ભાઈ આ જનતાને હેરાન કરો, જનતા હેરાન થશે તો જે આંદોલન કરવા માટે રસ્તે ઉતર્યા છે ઉતરે નહીં અને એમનું મગજ બીજી બાજુ ડાયવર્ટ થશે. બીજું તમે કીધું કે આ સરકાર જનતાને લાઈનમાં ઊભી રાખે છે, તો આ સરકાર ટેવાઈ ગઈ છે એવું કરવા માટે. આ સરકારને એવું લાગે છે કે ભાઈ અમે જનતાને કોઈ એક લુભામણી યોજના બતાવી દઈશું ને એ જનતા લાઈનમાં પડી જશે. તો હું સરકારને એવું જણાવવા માંગીશ કે ગુજરાતની જનતા એ ઘણી સ્માર્ટ છે. ગુજરાતની ગૃહિણીઓ અને ગુજરાતની માતાઓ બહેનો એટલી સ્માર્ટ છે એટલે જ તો એ તમારા આ સ્માર્ટ મીટરનો વિરોધ કરવા આટલી ગરમીમાં જ્યાં ચામડી દજાડે એવો તાપ પડી રહ્યો છે, તડકો પડી રહ્યો છે, દેશીમાં કહીએ તો બરાબર છે, દેશીમાં કહીએ તો લૂ પડી રહી છે, તેમ છતાં આ ગૃહિણીઓ, આ બહેનો, આ માતાઓ પુરુષોને આગળ કર્યા સિવાય રોડ રસ્તા પર સરકારનો વિરોધ કરે છે. સરકાર, તમને હું ચેતવણી આપું છું, આ બહેનો તમારા છાજિયા લઈ લેશે, તમારા રાજ્યા કૂટશે એક રીતે હું તમને કહું તો. અને આ બહેનો જ જે ભાજપ સરકાર અથવા તો અન્ય કોઈને જીતાડીને વિધાનસભા કે સંસદ કે કોર્પોરેટર બનાવે છે, તો આજ સરકારને એવી ચેતવણી છે કે આ બહેનો તમને ઘરે પણ પાછા બેસાડવાની ક્ષમતા ધરાવે છે. હવે તો મારી માતાઓ બહેનો તકલીફમાં છે, માટે હું આ લોકોને કહીશ કે આવી લોભામણી યોજનાઓ લાવવાનું બંધ કરો અને કોઈ પણ એક વ્યક્તિ અથવા તો એક વ્યક્તિઓના સમૂહને ફાયદો કરાવવાનું બંધ કરો. આ લાઈનોમાં ઉભા રાખવાની પ્રથા બંધ કરો. સરકારે જેમ હમણાં કમલેશભાઈએ યાદ કરાવ્યું તેમ કે કોરોનાની વેક્સિન મૂકવાય લાઈનોમાં ઉભા કરી દીધા હતા. હવે કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે આપણે એવું વિચારીએ ને તો આપણે આપણી આસપાસ 2 થી 3 મીટર સુધી કોઈ હોવું ના જોઈએ એવી પરિસ્થિતિમાં આપણે રહેવાનું હતું. આપણે ઘરમાં આપણા જીવન સાથીને નથી મળી શકતા વ્યવસ્થિત રીતે, આપણે આપણા મા બાપની સેવા નતા કરી શકતા, અથવા તો ઘણાને એવી શંકા થઈ ગઈ હતી કે ભાઈ મારા મા બાપને અથવા મને કોરોનાની અસર છે તો હું એમની નજીક જઈશ તો અન્યમાં ફેલાઈ જશે. આ પરિસ્થિતિમાં આપણે આપણા સગાથી એક સુરક્ષિત અંતર રાખીને જિંદગી જીવ્યા છે એ વર્ષ 2 વર્ષની. તેમ છતાંય વેક્સિન આપવા માટે જ્યારે લાઈનોમાં ઉભા રાખવામાં આવ્યું ત્યારે તો એવું લાગતું હતું આપણને જાણે મેળામાં આપણે ફરવા નીકળ્યા હોય ને હૈયું ટકરાતું હોય ને એવી હાલત હતી. એટલે આ સરકાર મૂર્ખ બનાવવાનું બંધ કરી દે. બીજું, વેક્સિનના નામનું પણ આપણે એવું કહીએ ને તો ભાઈ ઇન્ટરનેશનલ રિપોર્ટ છે કે જે વેક્સિન કોવેક્સિન તરીકે જે મૂકવામાં આવી હતી લોકોને એની અંદર કઈક ખામી હતી, બરાબર છે, ઘણાને આડઅસર થઈ છે. અને એક બીજો એવો મુદ્દો કઈ સાચું ખોટું તો હવે રામ જાણે, અત્યારે એ તપાસનો વિષય કહી શકાય આપણે, પણ જે લોકો મોટા ભાગે દવાખાનામાં જઈને દાખલ થયા છે એ લોકોને મૃત્યુ વહેલા આવ્યા છે અથવા તો દવાખાનામાં જ એમના મૃત્યુ થયા છે. અને જે લોકો સંતાઈને અથવા તો પોતાની રીતે સાહસ કરીને અથવા તો ચૂપ રહીને બીમાર હોવા છતાં ઘરે બેસી રહી આજે પણ જીવે છે કોઈ પણ આડઅસર વગર. તો સરકારે આ બધી વસ્તુઓ જોવી પડે. સરકાર જે કઈ યોજના લાવે એના કદાચ લાભ થતા હશે તો એનો ગેરફાયદા પણ થતા હશે, તો સરકારે પહેલા ગેરફાયદાઓની ચર્ચા જનતા સાથે કરવી જોઈએ. બીજું એક વાત કહું કે સરકાર હંમેશા છે ને લોકાભિમુખ હોવી જોઈએ, લોકોની સેવા કરતી સરકાર હોવી જોઈએ. આ લોકતંત્રનો દેશ છે. સરકારે જે કઈ નિર્ણય કરવાનો હોય જનતા માટે કરવાનો હોય, નહીં કે કોઈ એક વ્યક્તિ અથવા તો વ્યક્તિઓના સમૂહ, નહીં કે કોઈ વ્યાપારી અથવા તો ઉદ્યોગપતિ અથવા તો કોઈ ધનિકના તરફનો કોઈ એ હોવો જોઈએ. આ જે સ્માર્ટ મીટર યોજના અથવા તો સ્માર્ટ સિટી અંતર્ગત અમુક પ્રોગ્રામો જે ચાલે છે એનામાં દેખીતી રીતે આપણને એવું લાગે
આપણે કોઈ બહુ વધારે ઊંડાણથી અને તપાસ પણ ના કરીએ તો ઉપર છેલ્લું પણ એવું આપણને ખબર પડે કે અહીં કંઈક રંધાઈ રહ્યું છે, અહીંથી કોઈ ભ્રષ્ટાચાર થશે. એવી અનેક યોજનાઓ છેલ્લા કેટલાય વર્ષોમાં આ સરકારે આપેલી છે. માટે સરકારને સુધરવાની ચેતવણી આપીએ છીએ. કમલેશભાઈ, છેલ્લો પ્રશ્ન તમને કરીશ. વિકાસ થવો જોઈએ, દરેક શહેરે જિલ્લાઓએ આગળ વધવું જોઈએ, ડેવલપમેન્ટ થવું જોઈએ, સુશોભન થવું જોઈએ શહેરોનું, ના નથી, પરંતુ આ બધાની સામે પ્રાથમિક સુવિધાઓ ક્યાંક મળી નથી રહીને સામે સ્માર્ટ મીટર આવી રહ્યા છે. જે પ્રકારે આ પણ ગ્રાઉન્ડ પર જાઓ છો, લોકોની વચ્ચે જાઓ છો, ગટરો ઉભરાય છે, પીવાનું ગંદુ પાણી આવે છે, એવી બધી પ્રાથમિક જરૂરિયાતો પૂરી પડાતી નથી ને તેની સામે આવા સ્માર્ટ મીટરો લાઈને મૂકી દીધા છે. સાહેબ, વડોદરા શહેરની અંદર 19 વોર્ડ છે. 19 વોર્ડની અંદર અમે દરેક વોર્ડમાં ફરીએ છીએ. અમને ખબર છે કે પહેલે તો સ્માર્ટ કોર્પોરેટરો છે, એમને નળ ગટર ને રોડ આ શબ્દ કઈ રીતે પડ્યો અને એ શબ્દ પરથી તમે કઈ રીતે ખુરશી પર બેઠા અને ખૂબે તમને વોટ આલ્યા એની પૂરેપૂરી કોર્પોરેટરોને માહિતી જ નથી. ઘણા લોકોને અમે ઘણા વિસ્તારોમાં જઈએ છીએ કે કોર્પોરેટરને ઓળખતા નથી, ધારાસભ્યને ઓળખતા નથી. એનું મુખ્ય કારણ એક જ છે કે ઇલેક્શન આવે ત્યારે આ લોકો જે કહેવાય છે કે ડોર ટુ ડોર ફરવાનું, વોટ લેવાના, પછી જશે તે પરિસ્થિતિ. અને હું પબ્લિકને બી અપીલ કરું છું કે હવે તમે જાગૃત બનો. જે સ્માર્ટ મીટર લાયા છે એ જ રીતે તમે પણ સ્માર્ટ બનો. કારણ કે આ સરકાર કોઈ પણ રીતે નોટબંધીમાં તમને કહેવાય છે કે લાઈનમાં ઉભા કરી દીધા, કોરોનાની અંદર લાઈનમાં ઉભા કરી દીધા, તમે બધી જ જગ્યાઓ પર તમે અત્યારે જ કીધું કે બધી જ જગ્યાએ લાઈનમાં ઉભા કરી દીધા. ટૂંક સમય પહેલે જ એક માનનીય વડાપ્રધાન સાહેબે જે કહેવાય છે કે ઉજ્જવલા યોજના હેઠળ લોકોને ગેસના બોટલ આપ્યા, ગેસના સિલિન્ડરો આપ્યા. ગેસના સિલિન્ડરો આપ્યા પછીથી એ ગેસના સિલિન્ડરોનો ભાવ તમે સાંભળ્યા કે આજે 1000 રૂપિયા, 1200 રૂપિયા. આજે વિધવા પેન્શન યોજનાનો લાભ જ્યારે એક વિધવા બેનને આપતા હોય તો 1250 રૂપિયા આલતા હોય તો એમાં તો 1000 રૂપિયાનો ગેસનો બાટલો આવે. તો પછી એ ખાશે શું? પરિસ્થિતિ અત્યારે એ સર્જાઈ રહી છે. એટલે હવે હું સ્માર્ટ જે તમામ જે કહેવાય છે કે વડોદરા શહેરના નગરજનો છે તેઓને, વડોદરા શહેરના નહીં પણ હું તો ગુજરાતના નગરજનોને વિનંતી કરું છું કે હવે આપણે સ્માર્ટ બનવાની જરૂર છે. આ સ્માર્ટ અધિકારીઓ જે કહેવાય છે કામચોર અધિકારીઓ, જે કામચોર નેતાઓ છે, આ તમામની પાછળ હાથ ધોઈને પડવાનું છે. જેમ એ લોકો પરિસ્થિતિ એ સર્જે છે કે ભાઈ કોઈ પણ રીતે પબ્લિકને આપણે ભૈસાબ બાબા કરાવીએ, તો હવે આપણે જાગૃત બનવાની છે કે આપણે નેતાઓને અધિકારીઓને ભૈસાબ બાબા કરાવવાના છે. કારણ કે જો આ સ્માર્ટ મીટર લગાવી દેશો તો આવતીકાલે સ્માર્ટ જે કહેવાય છે કે પાણીના મીટરો આવશે, અને પાણીના મીટરો આવશે પછી તો તમારે ઓક્સિજનના મીટરો આવશે કે ભાઈ તમારે હવા લેવી છે તો એના બી મીટર લગાવશે. એટલે હવે આપણે પોતે એક જાગૃત બની અને સ્માર્ટ બનવાની જરૂર છે. અને જો કદાચ આ સ્માર્ટ મીટર કદાચ ના હટાવે તો ચોક્કસથી અમે તો સામાજિક કાર્યકરો વડોદરા શહેરના જે કહેવાય છે કે જનતાના હિત માટે લડીએ છીએ. અને આજે આપણા મીડિયાના માધ્યમથી હું તો ચેલેન્જ સાથે કહું છું કે જો આ સ્માર્ટ મીટર વડોદરા શહેરની અંદર લાગ્યા અને ગરીબોની જો કદાચ કહેવાય છે કે ખાઈ લીધી તો ચોક્કસ ત્યાં સ્માર્ટ મીટરોને ઊંચકીને ખાસવાળી સ્મશાનની અંદર નાખવાની પણ તાકાત ધરાય છે. કારણ કે જનતા જનાર્દન છે અને જનતાથી આ દેશ ચાલે છે. કોઈ નેતાઓ આ દેશ નથી ચલાવતા, કારણ કે નેતાઓને ખુરશી પર જનતાએ બેસાડ્યા છે. એટલે નેતાઓને પણ અપીલ છે કે તમે નગરજનોની વારે આવજો, અને જો નગરજનોની વારો તમે નહીં આવો તો વડોદરા શહેરના તમામ સામાજિક કાર્યકરો હર હંમેશા જનતાના હિત માટે લડતા રહ્યા છે અને લડતા રહીશું. તો જે પ્રકારે આપણે બંને મહેમાનોને સાંભળ્યા, એડવોકેટ ઋષિકાંત શાસ્ત્રી અને સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમારને, તેમના પણ જે કંઈ આક્ષેપો તેમણે કર્યા છે સરકાર ઉપર, કારણ કે જ્યાં પ્રાથમિક વસ્તુઓની જરૂરિયાતો જે છે તે પૂરી કરવામાં નથી આવી રહી, ત્યારે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગમાં સૌપ્રથમ સ્માર્ટ મીટર લગાવીને તેમના ખિસ્સા ખાલી કરવાના જે કામ હાલ તંત્ર કરી રહ્યું છે, જે MGVCL કરી રહ્યું છે, અને તેનો મોટા પાયે જે છે નાગરિકો દ્વારા હાલ વિરોધ થઈ રહ્યો છે. ત્યારે જોવાનું રહેશે હવે સરકાર અને MGVCL આ જે વિરોધ થઈ રહ્યો છે તેનું નિરાકરણ કેવી રીતે લાવશે, તે ખૂબ જ મોટો મહત્વનો સવાલ ઉભો થાય છે. આપ સૌ બંને જોડાયા યુગ અભિયાન ટાઈપના વિશેષ કાર્યક્રમમાં. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. વધુ વિગતો માટે જોતા રહો યુગ અભિયાન ટાઈમ્સ.